નમસ્કાર મિત્રો, આપણે અત્યારે બરડિયા ગામમાં છીએ વિસાવદરના. તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ થોડાક દિવસ પહેલા વિડીયોમાં બધું બતાવ્યું હતું કે શું અહીંયા ખામી છે ને કેટલા કરોડનો ખર્ચો થયો હતો. તો આપણે અત્યારે રૂબરૂ ચેકિંગ કરવા આવ્યા છીએ કે ખરેખર કામ શું ચાલી રહ્યું છે હોસ્પિટલમાં ને બધું. મિત્રો, આ એ જ હોસ્પિટલ છે જ્યાં 1.14 કરોડનો ખર્ચો થયો હતો અને લોકાર્પણ થઈ ગયું હતું. ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાએ જે બધું ખુલ્લું પાડ્યું એનો, અને અત્યારે આ બધું કામ અહીંયા ચાલુ છે પાછું રિનોવેશનનું. અને તમે જોઈ શકો છો, અમે અત્યારે વિઝિટ કરી ત્યારે બધું કામ અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે અહીંયા. તો મિત્રો, અત્યારે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે અને પગથિયા તોડવાનું કામ ચાલી રહ્યું છે. જે ગોપાલ ઇટાલિયાએ બતાવ્યું હતું એ પ્રમાણે જ અત્યારે કામ ચાલી રહ્યું છે અને એની ઇફેક્ટ જોવા મળી રહી છે 4-5 દિવસોમાં જ. તો મિત્રો, પહેલા ગોપાલભાઈ ઇટાલિયાએ આપણે આ ગ્રીલ બતાવી હતી જેમાં છેડા ખુલ્લા હતા અને અત્યારે એ પેક થઈ ગયેલા છે, દેખાઈ રહ્યું છે. પછી આપણે અંદર જઈએ હવે. મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાએ જે પ્રમાણે બતાવ્યું હતું એ પ્રમાણે અહીંયા બધાના નામ પણ લખેલા છે. જે ઉપસ્થિત રહ્યા હશે એ બધાના નામ છે, ગોપાલભાઈ ઇટાલિયાનું પણ નામ છે. મિત્રો, 1.14 કરોડના હોસ્પિટલનો ખર્ચો થયો હતો, જેમાં કટાઈ ગયેલું ઇલેક્ટ્રિકનું આ કંટ્રોલ પેનલ હતી અને અત્યારે આ નવી નાખેલી હતી. પછી નવી કાઢીને પછી પાછું આ આખું નાખેલું છે મોટું, જેમાં સ્વિચ બોર્ડ છે, પછી 2 મીટર છે. એટલે આ બધું નવું નાખેલું છે ત્રીજી વારમાં. પહેલી વાર કટાઈ ગયેલું હતું, બીજી વાર આનાથી નાનું નવું નાખેલું હતું અને ત્રીજી વારમાં આ આખું મોટું જ નાખેલું છે. મિત્રો, પેરિસ જેવા બાથરૂમ પણ ગોપાલ ઇટાલિયાએ બતાવેલા હતા, જે તમને ઉપર દેખાતા હશે. એ જ બાથરૂમની વિઝિટ કરીએ આપણે અંદર. તો અહીંયા જોઈ શકો છો તમે આખું બાથરૂમ, અને આખું બાથરૂમ પહેલેથી બનાવડાવ્યું છે. આ બધું ઉખાડી નાખ્યું છે, ત્યાં લાદી ને એવું બધું હતું એ બધું. મિત્રો, આ બીજું બાથરૂમ આપણે બતાવીએ. અંદર આવો અને આ જોઈ લો તમે. આ બીજું બાથરૂમ છે જે આ પણ તોડી નાખવામાં આવ્યું છે આખું. અને આ બધો હોસ્પિટલનો ખર્ચો 1.14 કરોડ અંદાજે થયો છે, અને જેની આ અત્યારની દેખાઈ રહ્યું છે તમને સામે જ. પછી આ આપણે ગોપાલભાઈ ઇટાલિયાએ બેડશીટ જે બતાવેલી હતી, જે આના બેડ પૂરેપૂરી નથી, વેત એક ટૂંકી છે. અને એ તમે ઉપર પણ જોઈ શકતા હશો, હજી એમનેમ જ છે, આ કઈ બદલું નથી. આ હાલતમાં અત્યારે હોસ્પિટલ છે, જે તમે જોઈ શકો છો. ઉપર પણ એ જ વિડીયોમાં આ જ હાલત હતી અને નીચે પણ આ જ હાલત છે. આ બેડ પણ એમનેમ છે. મિત્રો, આ ચાઇનીઝ ટેકનોલોજીથી ગોપાલભાઈ ઇટાલિયાએ બતાવ્યો હતો નળ, જેની વિઝિટ કરી હતી ત્યારે. ઉપર પણ તમે જોઈ શકતા હશો. અને એને કીધું હતું કે અહીંયા ચાપ એમ જ છે, અહીંયા ચાપનું બધું. અને આ ટેકનોલોજી જોવો તમે, હજી આ બદલું નથી, આવું નવું છે અત્યારે. મિત્રો, આ મેડિકલ ઓફિસર રૂમ છે જ્યાં ગોપાલભાઈ ઇટાલિયાએ આવો અંદર બતાવો. જ્યાં અહીંયા આપણે તમે ઉપરના વિડીયોમાં જોઈ શકતા હશો, જ્યાં ટ્રીટમેન્ટ ચાલુ હતી એક બાજુ ને એક બાજુ ડોક્ટર સાહેબ બેઠા હતા. અને ગોપાલભાઈ ઇટાલિયાએ પછી આ બતાવ્યું હતું. આ નવું આવી ગયું છે અત્યારે રિનોવેશનના કામકાજમાં. પહેલા નહોતું, આ અત્યારે આવેલું છે. અને પછી અહીંયા પણ બતાવ્યું હતું. આ જે ડોક્ટર સાહેબનું બાથરૂમ છે, અને અહીંયા ફ્લશનું હતું, જે ફ્લશ હજી આવ્યું નથી ને આ પણ અત્યારે તૂટેલી હાલતમાં છે. મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાએ બતાવેલું હતું જેમાં પાઇપ આખા ફરતા હતા બે સાઈડ, અને અત્યારે આ પાઇપ હલતા નથી, કારણ કે અહીંયા બધે સિમેન્ટનું બધું નાખેલું છે અત્યારે, અને પ્લાસ્ટર થોડું કરેલું છે. એટલે અત્યારે આ બધા હલતા નથી હવે. મિત્રો, જો તમે આ ટાંકો બતાવ્યો હતો ગોપાલભાઈ ઇટાલિયાએ, જેમાં આ કાણું આપણે જે પાડેલું છે હરગાવીને પાડેલું છે, અને હજી એમનેમ જ છે. અને બીજા 2 ટાંકા નવા આવ્યા છે આની જગ્યાએ, એ પણ બતાવીએ. મિત્રો, આ બીજો ટાંકો છે જ્યાં ઢાંકણું નથી, અને હજી રિનોવેશનના કામમાં પણ કરોડોના ખર્ચો થાય, પણ હજી ઢાંકણું આમાં આવ્યું નથી. જો તમે, આમાં ઢાંકણું નથી ને આ ઉપર ઢાંકેલું છે કંઈક કપડું. મિત્રો, અહીંયા કામ પૂરું થઈ ગયું છે, અને હજી આ ગોપાલભાઈ કીધું હતું એમ ઇઝરાયલના આ આપણે ભૂંગળા પાણી નિકાલવાના એ હજી ફરે જ છે. 2 નથી ફરતા ને એક ફરે છે. મિત્રો, આપણે ઓલી બાજુ 2 ટાંકા જોયા, એ કંપની વગરના હતા, પણ અત્યારે નવા ટાંકા આવ્યા છે રિનોવેશનના. એટલે સિન્ટેક્સનો ટાંકો છે આ, અને 2 ટાંકા આવ્યા છે, એક અને આ બીજો નવો. 2 નવા ટાંકા આવ્યા છે. બોલી બાજુ 2 હતા એ કંપની વગરના જૂના ટાંકા હતા, અને આ 2000 લીટરના આવ્યા છે સિન્ટેક્સના ટાંકા. મિત્રો, અત્યારે આ બીજો ઓલી બાજુ ખૂણો હતો ત્યાં પણ ખુલ્લું હતું, રિનોવેશનનું કામ ચાલુ છે અત્યારે. અને આ બીજો ખૂણો છે ત્યાં બધું ખુલ્લું છે, અને આમાં પૂરેપૂરી ચોમાસામાં સંભાવના છે કે પાણી આ નળી થઈને સીધું શોર્ટ સર્કિટ થઈ શકે હોસ્પિટલમાં. મિત્રો, અત્યારે માપપટ્ટી તો નથી મારી પાસે, પણ અત્યારે આપણે ચોખ્ખું જોઈ શકીએ કે જે 1.5 ફૂટનો રસ્તો હતો એ અત્યારે પોળો થઈ ગયો છે, અને આમાં પણ માપનું કઈ મેળ નથી. જો
આ અત્યારે અહીંયા તમને બતાવું તો અત્યારે અહીંયા આટલું થાય છે અને આ જ ઉપર જાતા મારી આંગળી 1 ઇંચ અંદર વહી જાય છે, એટલે માપનો કાંઈ આમાં મેળ નથી. જોવો તમે, એટલે આ પણ હજી ત્રાસું જ લાગે છે. તો મિત્રો, આ વિસાવદરનું બરડિયા ગામ છે, જ્યાં ગોપાલભાઈ ઇટાલિયાએ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી, અને આજે અમે પણ નગરનાથની ટીમે જ વિઝિટ કરી છે. અને આરસીસી નો રોડ છે જે તિરાડું પડી ગઈ છે લોકાર્પણના 15-20 દિવસ બાદ તરત જ. તો મિત્રો, આ નગરનાથ ન્યૂઝ અત્યારે તમે જોઈ શકો છો, અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે. જે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા ત્યારે ડોક્ટર અને દર્દીઓ બધા હતા અને હોસ્પિટલ ચાલુ હતી ખાતમુહૂર્ત થયા બાદ, અને અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે, હોસ્પિટલ આખી બંધ છે.